આજે 1 એપ્રિલ આજથી શરૂ થયું છે નવું નાણાકીય વર્ષ। આજથી મહત્વપૂર્ણ ફેરફારો પણ થવા જઈ રહ્યા છે, તો અનેક એવા નવા નિયમો છે જે લાગુ થવા જઈ રહ્યા છે। નવો ઇન્કમ ટેક્સ સ્લેબ આજથી લાગુ થશે, જે હેઠળ 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ ચૂકવવો નહીં પડે। આ સિવાય નોકરી કરતા લોકોને પણ 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળી શકે। તેથી પગાર વર્ગના લોકોએ 12,75,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ટેક્સ ચૂકવવો નહીં પડે। આજથી બેંકોમાં જે મિનિમમ બેલેન્સ છે તે સંભવિત નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યા છે। જે ખાતાધારકો મિનિમમ બેલેન્સ નહીં જાળવે તેમને દંડ કરાશે। 1 મહિના બાદ એટલે કે 1 મેથી એટીએમમાંથી પૈસા નીકાળવાના પણ મોંઘા પડશે, કેમ કે રિઝર્વ બેન્કે એટીએમ ઇન્ટરચેન્જ ચાર્જ વધારવાની મંજૂરી આપી દીધી છે। તો આજથી જીએસટીમાં પણ નવા નિયમો લાગુ થઈ રહ્યા છે। હવેથી જીએસટી પોર્ટલ પર મલ્ટી ફેક્ટર એથેન્ટિકેશન ઉપલબ્ધ થશે।